નમસ્તે મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે શુક્રાણુની ક્વોલિટીની પ્રેગ્નન્સીના દર પર શું અસર થાય છે. એટલે ઇન્ફર્ટિલિટીના કપલમાં જે સક્સેસ રેટ જેના પર આધાર રાખે છે એનું વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શુક્રાણુ પણ છે. શુક્રાણુની ક્વોલિટી કેવી રીતે બગડતી હોય છે કે તમાકુ છે, આલ્કોહોલ છે વગેરે જેવી ખરાબ આદતોના કારણે શુક્રાણુની ક્વોલિટી બગડી શકે છે. જાત જાતના ઇન્ફેક્શન એટલે એક્સ્ટ્રામેરિટલ રિલેશનના લીધે જો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થયા હોય તો એના લીધે પણ શુક્રાણુની ક્વોલિટી બગડી શકે છે. બેઠાડું લાઈફસ્ટાઈલ એટલે આખો દિવસ જો ચેર પર બેસીને કામ કરવાનું હોય તો પણ અથવા લેપટોપ ખોળામાં રાખી અને કામ કરવાની ટેવ હોય તો એવા કેસીસમાં પણ શુક્રાણુનું ઉત્પાદન ઓછું થઈ શકે છે. ટાઈટ અંડરવેર્સ પહેરવાથી પણ શુક્રાણુનું ઉત્પાદન ઘટી શકે છે. તો આ જુદા જુદા કારણો છે કે જેમાં શુક્રાણુની ક્વોલિટી ઓછી થઈ શકે અથવા સંખ્યા ઘટી શકે છે. એટલે શુક્રાણુનું ઉત્પાદન વધારવા માટે આ લાઈફસ્ટાઈલ ચેન્જીસ બહુ જરૂરી છે કે જેમાં તમાકુ જેવી આદતો છોડવાની જરૂર છે. એકદમ બેઠાડું લાઈફસ્ટાઈલના બદલે દર અડધા કલાકે ઊભા થઈ અને થોડું 1-2 ચક્કર મારી અને પછી ફરીથી તમારા કામમાં તમે જોડાઈ શકો એ રીતનું પ્લાનિંગ કરી શકાય છે. તો આ જુદા જુદા ચેન્જીસ કરી અને શુક્રાણુની ક્વોલિટી તમે સુધારી શકો છો. શુક્રાણુની ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 50% જેનેટિક મટીરિયલ શુક્રાણુમાંથી આવતું હોય છે અને જો એમાં ખરાબી હશે તો ગર્ભ સારો ના બને અને એ ઇમ્પ્લાન્ટ નહીં થાય. યા તો ઇમ્પ્લાન્ટ થયા પછી એબોર્શનમાં જવાના ચાન્સીસ વધે છે. એટલે શુક્રાણુની ક્વોલિટી પર બી વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ.